નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. દહેગામ તાલુકામાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જીંડવા ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પચાઈ પડાતા ગરીબ ખેડૂતને રોવાનો વારો આવ્યો. દહેગામ તાલુકામાં સબ રજિસ્ટ્રાર ભૂમાફિયા સાથે સંડોવાયેલા હોય તેવું લોકોનું કહેવું છે. કારણ કે જમીનમાં બેંક બોજો હોવા છતાં સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ નોંધણી કરી હતી. જમીન મહેસૂલ એક્ટ મુજબ કોઈપણ બેંકનો બોજો 7/12ના ઉતારામાં હોય ત્યાં સુધી જમીન વેચાણ કરી શકાતી નથી. પરંતુ દહેગામના રજિસ્ટ્રારે ભૂમાફિયાઓની મિલીભગતના આધારે દસ્તાવેજ કરી દીધો હોવાના આક્ષેપો દહેગામની જનતા દ્વારા થયા છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ઉચ્ચ અધિકારીઓ તથા કલેક્ટર શ્રી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવે તેમ છે. વાતો તો એવી પણ સાંભળવા મળી છે કે દહેગામ મામલતદાર કચેરીમાં ભૂમાફિયા ચાહે તે કરી શકે છે, ફક્ત નોટોના બંડલ ફેંકવા પડે. એક સર્વે નંબર પર આવેલ બીજા ખેડૂતોની જાણ બહાર માપણી કરવામાં આવે છે અને દસ્તાવેજ પણ કરવામાં આવે છે. મામલતદાર કચેરી દ્વારા લોકોના વાંધા અરજીઓ પણ ઉડાડી દેવામાં આવે છે તેવા આક્ષેપો પણ થયા છે. જમીન મુદ્દે ખેડૂતો વારંવાર રજૂઆતો આંદોલનો થયા હોય પણ દહેગામ તાલુકા સેવા સદન કે મામલતદારશ્રીના પેટનું પાણી પણ હલતું નથી. હવે દહેગામની જનતાનો સવાલ એ છે કે આ શું છે ગાંધીનગર સુધીની મિલી ભગત ચાલે છે? કયા કયા અધિકારીઓ આમાં સામેલ છે એ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. ખેડૂત પોલીસ તંત્રમાં ફરિયાદ આપવા જાય તો એમ કહેવાય છે કે આ રેવન્યુ મેટર છે, આમાં પોલીસ કંઈ ના કરી શકે. પણ આવા ભૂમાફિયા કે મામલતદાર કચેરીથી પોલીસ બોલાવવામાં આવે તો તુરંત દોડી આવે છે અને ખેડૂતો પર દમન પણ કરે છે. તો આવો હિટલરશાહી અત્યાચાર કેમ અને ક્યાં સુધી ચાલશે? તમે ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા છો. તમે આ ગરીબોનું હિત વિચારવા, ખેડૂતોનું તમે કોકના જમીન ઉપર આધારથી દસ્તાવેજ નોંધણી કરી લો છો. નોંધવા સાહેબ, તમે જે વસ્તુ કહો છો એ વ્યાજબી આ નથી. વ્યાજબી ના તમે કાયદામાં લેખિત આપો. આ પેન્ટિંગમાં લેખિત આપો તો ઓછા તમે જે દસ્તાવેજ નોંધણી કર્યો એ કયા આધારે નોંધણી કર્યો જણાવશો આપ? તમે જમીન મહેસૂલના કાયદા જાણો છો? તમે બધું સાહેબ દસ્તાવેજ ઓકે છે. દસ્તાવેજ કેમનું ઓકે મને જણાવશો તમે? સાહેબ જો મને પર્ટિક્યુલર કોઈ દસ્તાવેજની તમે કહો એવી રીતે ખબર નહીં. તમે જે વસ્તુ કહો છો તમે આગળ રજૂઆત કરજો. અમારે અહેવાલ મુજબ જે કાંઈ અમારી તપાસ હશે એ અમે અમારા અધિકારીને જવાબ આપી દઈશું સાહેબ. તમે એક વસ્તુ સાહેબ સાંભળો, પહેલા તમે સબ રજિસ્ટ્રાર છો, દસ્તાવેજ નોંધણી તમે કરો છો. જમીન મહેસૂલ કાયદાની મુજબની એક્ટ મુજબ તમને એક વાત કરું, સાંભળો પહેલા મારી વાત. તમે દસ્તાવેજ અંદર બોજો હોવા છતાં દસ્તાવેજ કેમનું નોંધણી કરી? તમે મને લેખિત આપો દસ્તાવેજ. 2 મિનિટ તમે મને લેખિત એવું આપો કે બોજા મુક્તિ હોય હું દસ્તાવેજ નોંધણી કરું એવું મને લેખિત આપો થોડા કાગળ ઉપર. સાહેબ તમારે જે રજૂઆત કરવી જે રજૂઆત નહીં, તમે અધિકારી છો, સાંભળો. તમે સબ રજિસ્ટ્રાર છો સાહેબ. અમે તમારા માટે 2 મિનિટ સાંભળો પહેલા. આવા દાદાઓના તમને અહીંયા બોલાવી ભૂમાફિયો દ્વારા દસ્તાવેજ કરવામાં આવે, અંદર કેસીસી લોન પડી હોય, બોજા મુક્તિ ના થઈ હોય અને તમે સબ રજિસ્ટ્રાર તરીકે તમે બોજા મુક્તિ હોવા છતાં નથી તો દસ્તાવેજ કેમ નોંધણી કરી? સાહેબ તમારે જે રજૂઆત હોય જેનો મતલબ એ તમારી જોડે હું તો જે નહીં તમને ત્યાં સુધી દાદાને હું તો તમારી પર જમીન મહેસૂલ કાયદા મુજબ એક્ટની ઉપર તમારી પર પિટિશન દાખલ તો કરવાનો જ છું. તમે સબ રજિસ્ટ્રાર છો, તમે કયા આધારિત દસ્તાવેજ નોંધણી કરી એ મને બતાવો. નિયમ અનુસાર જ છે. કયા નિયમ અનુસાર? તમે મારે ઉપરથી મારા અધિકારી આવશે ઉભા રહો. અહેવાલ તમારી વાત સાંભળી લઉં. સાંભળો પહેલા. તમે અંદર કેસીસી લોન પડી હોય અને કેસીસી લોન ની અંદર તમે હજુ ખેડૂતનો ડાયરેક્ટ દસ્તાવેજ નોંધણી કરીને તમે દસ્તાવેજ પ્રોટોકોલ મુજબ કરી લો. એમને નથી પૂછ્યું, પૂછો જોઈએ. એમને નથી તમે મીટર પૂછ્યું નથી. તમે રેકોર્ડમાં બોલો છો. આપણે અહીંયાની જગ્યાઓ કયા મુજબની કયા એક્ટમાં આવેલી છે? શું એગ્રીકલ્ચર ઝોન છે આપણો?